જે આગળ 20,000 રૂપિયા મીટરનો ભાવ ચાલે છે, હવે 1,00,000 મીટર સ્ક્વેર યાર્ડ મીટર સ્ક્વેર ફૂટની અંદર એ પોતાનું ફાર્મ હાઉસ તૈયાર કરે છે. હવે તો થઈ ગયું હશે કદાચ, મેં કીધું હવે છે શું? અને ત્યારે મને એને એમ કીધું કે મહારાજ સાહેબ, ત્યાં આગળ એણે જે કોમોડ મૂક્યા છે, કોમોડ એટલે સમજો ને તમે, હા, આ કમોડ જે મૂક્યા છે, એક એક કમોડ 18 લાખ રૂપિયાનું છે. 18 lakhs કેવલ પુણ્ય, માત્ર પુણ્યની પ્રાપ્તિ છે, કશું જ નથી. ઈચ્છવા જેવી ચીજ નથી. જો માત્ર પુણ્યનો ઉદય આવવાનો હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ પાપનો ઉદય ચાલશે, પુણ્ય નહીં ચાલે. નથી મજા, હા નથી મજા. કારણ કે આ પાપ પુણ્યનો ઉદય વધુ પાપી બનાવનારો છે, વધુ બરબાદ કરનારો છે. અને એટલે જ વસ્તુપાલના જીવનની અંદર પુણ્યની સાથે પ્રજ્ઞા ગોઠવાઈ છે, જે બહુ બહુ મહત્વની સિસ્ટમ ડેવલપ થયેલી છે. અને આ ડેવલપ થયેલી સિસ્ટમ એટલે એક વાત બહુ સારી રીતે સમજી રાખજો, એકલું પુણ્ય એ અંધ છે, પ્રજ્ઞા સાથેનું પુણ્ય એ દ્રષ્ટિ સાથેનું પુણ્ય છે. તમને એના દ્વારા નજર પ્રાપ્ત થઈ છે, અને મળેલી નજર એટલે પુણ્ય હોય તો પ્રજ્ઞા જોઈએ જ. નહીં તો પુણ્ય એ બ્રેક વિનાનું એક્સિલેટર છે. દોડતા આવડે છે, અટકતા આવડતું નથી. હા, અટકતા આવડતું નથી. અને માટે જ શાસ્ત્ર એમ કે છે મંત્રીશ્વર વસ્તુપાલ, કે જે વસ્તુપાલ 3 ભાઈઓ છે, વસ્તુપાલ, તેજપાલ અને એના મોટા ભાઈનું નામ છે લુણિક. હા, લુણિક. આબુની અંદર એના નામનું જિનાલય બન્યું છે લુણિક વસઈ. અને ઘટના એવી બની છે કે 12-14 વર્ષની ઉંમરના લુણિક હતા અને તે વખતે બીમાર થાય છે, તાવ આવ્યો છે, અસાધ્ય કક્ષાનો તાવ છે. હવે તે સમય હતો કે ત્યાં આગળ કોઈ એવા ઔષધો મળતા ન હતા, અને ઔષધો મળતા હતા તો વસ્તુપાલ કે એની માતા પોતાના દીકરા માટે આવા ઔષધો ખરીદી શકે એવી સામર્થ્ય ન. અને માટે દરરોજ વૈદની પાસે માતા કુમાર દેવી જાય, વૈદને ઔષધ પૂછે, એ ઔષધ ક્યાં મળશે જંગલોની અંદર, અને વૈદ એને કહે કે આ જંગલમાં આ ઠેકાણે આ છોડ છે, એ છોડના પાન લાવો અને એને લસોટી અને લુણિકને વપરાવો. બંને ભાઈઓ સવારથી સાંજ સુધી મહેનત કરતા હતા. જે વૈદે કીધું હોય તે જડીબુટ્ટીઓ શોધતા લાવે, સાંજે આવે અને સાંજે આવે લસોટાય, ઉકાળા બનાવાય અને એને પીવડાવે. પણ અસાધ્ય કક્ષાનો વ્યાધિ હતો, મટવું મુશ્કેલ છે, અને એમાં મૃત્યુનો સમય આવી ગયો. 14 જ વર્ષની ઉંમર. મૃત્યુ શૈયાની ઉપર લુણિક સુતેલા છે. અને સુતેલા એ લુણિક આસપાસની અંદર વસ્તુપાલ, તેજપાલ અને એની માતા
ત્રણ બેઠેલા છે. અંતિમ સમય છે. નવકાર મંત્રનું શ્રવણ ચાલે છે. સમાધિનું પ્રદાન કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અને પ્રયાસની અંદર છેલ્લી ભૂમિકામાં આવતા જાય છે અને તે વખતે લુણિકની આંખમાં આંસુ છે. એટલે વસ્તુપાલ, તેજપાલ ને માતા ત્રણ એકદમ સેન્સિટિવ થઈ ગયા. આ રડે છે કેમ? એટલે માં કહે છે કે બેટા, અમે તારા ઈલાજ કરાવવામાં કોઈ કચાશ રાખી નથી. તું જાણે છે આપણી પરિસ્થિતિ. જે કોઈ અનુપાનો લાવવાના હોય એ અનુપાનો માટે હું મહેનત મજૂરી કરું છું, અને એના માટેના લવાતા અનુપાનો જે લાવવા પડે એ દૂધ, ઘી, ગોળ વગેરે એ મહેનતના બદલાની અંદર લાવી અને અનુપાન તરીકે હું તને આપતી રહું છું. તારા બંને ભાઈઓ જંગલમાં ભટકે છે તારા માટે, ઓસડિયા લઈ આવે છે, એટલે અમે તારા ઈલાજમાં ક્યાંય કચાશ રાખી નથી. શક્ય એટલા બધા જ પ્રયત્નો કર્યા છે, બધા જ પ્રયત્નો, પણ અમે તારો 100% ગણી શકાય તેવો ઈલાજ કરી શક્યા નથી. કારણ કે આપણી સ્થિતિ જ એવી છે કે જે સ્થિતિની અંદર આપણે આ કામ કરી શક્યા નથી. એનું તને જેટલું દુઃખ છે આના કરતા વધુ દુઃખ અમને છે. કારણ કે તું અમારો દીકરો છે, આ બંનેનો તું ભાઈ છે, અને તને અમે સાચવી નથી શકતા. એના કારણે રાતોની રાત અમે ઉજાગરામાં પસાર કરીએ છીએ. પણ શું કરીએ? અમારી પાસે ઈલાજ માટેની જે સંપત્તિ જોઈએ એ સંપત્તિ છે નથી. ગરીબી અને બીમારી આ બંને ભેગા થાય એના જેવું મિસમેચિંગ આ દુનિયામાં બીજું કોઈ નથી. ગરીબી પણ હોય અને એની સાથે બીમારી પણ. એવા કઈક લોકો આવે છે, એવા કઈક લોકો. અમદાવાદની અંદર જીવનધારા નામનો એક વૃદ્ધાશ્રમ છે. અમારા મહારાજ સાહેબ હંસમતી મહારાજ એને મદદ કરવા માટેનો પ્રયત્ન કરે છે. હવે ત્યાં આગળ એ મને કહે કે મહારાજ બનેલી ઘટના કહે છે, દાદીને કેન્સર, મમ્મીને કેન્સર અને એની દીકરીને કેન્સર, ત્રણેય. મમ્મીએ દીકરીને સાસરે મોકલી, સાસરા વાળાએ કાઢી મૂકી કારણ કે કેન્સર થયું. નાનકડી 6-12 મહિનાની ઉંમરની બેબી અને લઈને પાછી પિયર આવે છે. ત્રણ જ, બીજો કોઈ સ્વજન નહીં. 80 વર્ષની માં, દાદી માં, 45-50 વર્ષની ઉંમરની માં અને 18 વર્ષની ઉંમરની દીકરી, ત્રણેય કેન્સર. ઉપર આબ, નીચે ધરતી. કોઈ રાખનાર નથી, કોઈ સાચવનાર નથી, કોઈ જોનાર નથી. દૂરના એના સ્વજનોને સમાચાર મળે છે કે જીવનધારાની અંદર આવા કહેવાતા લોકોને સચવાય છે, કોન્ટેક્ટ કરે છે, લવાય છે, ત્યાં મુકાય છે અને શેષ જિંદગી ચાલે છે. હું ગયો એના 48 કલાક પહેલા જ દાદીમાં ગુજરી ગયા. હજુ માં ને દીકરી બેઠા છે. આ તો અનેક દુઃખો, નથી મજા. બહુ ભયંકર પરિસ્થિતિ ચાલે છે, બહુ ભયંકર પરિસ્થિતિ.
અને પરિસ્થિતિની વચ્ચે એટલે જ કહું છું કે ગરીબી હોય અને સાથે બીમારી હોય ત્યારે નરકમાં જવાની જરૂર નથી, અહીંયા જ નરક ઊભી થઈ જાય છે. હા, અહીંયા જ નરક ઊભી થઈ જાય છે. માટે જ कुमार देवी कह छे कि बेटा तेरे दोनों भाई और तेरी मां मैं तेरे इलाज के लिए सब कुछ कर रहे हैं, लेकिन मूल्यवान औषध लाने की अपनी ताकत नहीं. અને તે વખતે લુણિક કહે છે કે મારી આંખના આંસુનો અર્થ આ બંને ભાઈ અને માં જુદો કરે છે અને પથારીમાંથી બેઠો થાય છે, માંડ માંડ બેઠો થાય છે. અને તે વખતે લુણિક બેઠો થઈ 14 વર્ષની ઉંમરનો છે. મૃત્યુના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. 2-5 મિનિટની અંદર જીવન સમાપ્ત છે. અને આ લુણિક કે છે કે માં શરીરના ઈલાજ બરાબર થાય છે કે નથી થતા એના કારણે મને કોઈ દુઃખ નથી. તમે મારા માટે કેટલી મહેનત કરો છો એ હું જાણું છું. મારા બંને ભાઈઓ પોતાના બચપણને મારી પાછળ કેવું ન્યછાવર કરે છે મને ખબર છે. પણ માં જતા પહેલા મને એક વાતનું બહુ દુઃખ છે અને એના કારણે મારી આંખમાં આંસુ આવ્યા છે. એના કારણે હું રડું છું. ત્રણેય ભેગા થાય છે અને પૂછે છે, માં પૂછે છે, બેટા શેનું દુઃખ છે? તારી કોઈ અધૂરી ઈચ્છા હોય તો બોલી લે. શું વાત છે? અને ત્યારે આ લુણિક વાત કરતા કહે છે કે માં શરીર તો મને ખબર જ હતી અસાધ્ય કક્ષાનો વ્યાધિ છે, ઈલાજ કરાવો તો પણ શરીર ટકવાનું નથી એ મને ખબર હતી, પણ મેં એક ઈચ્છા રાખેલી હતી. આવી એક ભાવના મારા હૃદયની અંદર જાગૃત થયેલી હતી અને ભાવના હું દરરોજ પરમાત્માની પાસે પ્રાર્થના કરતો હતો કે પ્રભુ જો આવતીકાલે મારા પુણ્યનો ઉદય થાય તો મારે આપનું એક બિંબ ભરાવવું છે. તે સમય હતો, હા, અને એ સમયની હું આ વાત કરું છું. સમય બદલાય ને ત્યારે પરિસ્થિતિ બદલાતાની સાથે સંયોગો બદલાય અને સંયોગો બદલાય ત્યારે શું કરાય ને શું ન કરાય એ વિચાર કરવો પડે અને એના દ્વારા જ આગળ વધાતું જાય. જૈન સંઘને જ્યારે જ્યારે જે વસ્તુઓની અંદર બદલાવની જરૂર પડી છે ત્યારે ત્યારે તે વસ્તુઓની અંદર બદલાવ જૈન સંઘ લાવતો હોય છે. હા, હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના સમયની અંદર શાસ્ત્ર લેખનની જરૂરત હતી, કારણ કે તે વખતે ઇસ્લામના આક્રમણના કારણે અનેક શાસ્ત્રો સળગીને સાફ થઈ ગયા હતા અને માટે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે શાસ્ત્ર લેખનની પ્રવૃત્તિ શરૂ કરાવી. અનેક શાસ્ત્રોના સર્જન કરાવવાના કામ શરૂ કર્યા, કારણ કે અત્યારે જૈન સંઘને આની આવશ્યકતા છે, અનિવાર્ય છે. માટે આ જોઈશે અને થતા ગયા, ગોઠવાતા ગયા એમ દરેક ઠેકાણે. અને એક ભાવના હતી, વ્યક્તિગત રીતની ભાવના, અને આ ભાવનાને વસ્તુપાલ, તેજપાલ અને માતાની સમક્ષ પ્રગટ કરે છે કે ભાવના હતી એક ભગવાન ભરાવાની. અને ત્યારે ત્યાં આગળ વસ્તુપાલ અને તેજપાલ મોટા ભાઈને કહે છે, ભાઈ ફિકર મત કરો, આપનો સંકલ્પ અમે લઈએ છીએ. અને એ સંકલ્પ વચન પ્રમાણે આપીને કહે છે, જો આવતીકાલે અમારે ત્યાં સંપત્તિ આવશે તો સૌથી પહેલા
આપના સંકલ્પને અમે સંપન્ન કરશું. અને આ સંકલ્પને સંપન્ન કરવા માટે જ આબુ ઉપર જિનાલયનું નિર્માણ થયું અને એની ઉપર નામ લુણિક વસહી અપાતું. આ વસ્તુપાલ એવું છે કે એને સંકેત મળે છે, જ્યાં તમારો જન્મ થયો છે ત્યાં આગળ તમારું ભાગ્ય ઉદયમાં આવે તેમ નથી. અને કહે છે કે જન્મભૂમિ છોડો, તો ક્યાં જવું? અને વસ્તુપાલને વળી પાછો સંકેત પ્રાપ્ત થાય છે. હું હજુ 1-2 દિવસ છું અને આ मेकिंग ऑफ वस्तुपाल, वस्तुपाल का निर्माण कैसे हुआ, हमारे पास तो પેલો સાગરની ઉપરની ટોપ દેખાય છે, પણ આ વસ્તુપાલ અંદર શું છે, કયા સામર્થ્યની સાથે વસ્તુપાલ આજથી 700 વર્ષ પહેલા માત્ર સાધુ અને સાધ્વીજીઓના કારણે જૈન સંઘ જાજરમાન હોતો નથી, માટે જ શ્રાવક અને શ્રાવિકાઓને જૈન સંઘની અંદર જોડવામાં આવ્યા છે કે જે શ્રાવકો અને શ્રાવિકાઓ વસ્તુપાલની પરંપરાને ચલાવતા જાય. દીક્ષાને જ ધર્મ માનવો એવી ભ્રમણા હોય તો કાઢી નાખજો. સાંભળો છો ને મારી વાત? હા, એવી કાઢી નાખજો. અનેક રીતે ધર્મની સાથે જોડાઈ શકાય તેમ છે, માટે જ આ વસ્તુપાલ. અને સંકેત થાય છે કે જન્મભૂમિ છોડો. અને તે વખતે વસ્તુપાલ શું નિર્ણય લે છે, ક્યાં જવું, અને એની અંદર અને જે સંકેત મળે છે, કાલે વળી પાછો મળું છું. એટલે ઉઠાડવાનો ટાઈમ મારો તમે જાણો છો, એટલે હું કંઈ બહુ કહેવા માંગતો નથી, ફિક્સ જ રહેશે. બેસાડવાનો ટાઈમ આપણું કોરમ થાય ત્યારે આપણે ગોઠવવાનું. જીન શાસન સેવૈવ તેન મે સુભવે ભવે. દોડકાના મહામંત્રી વસ્તુપાલનો આ શ્લોક છે. મંત્રીશ્વર વસ્તુપાલ પોતાના જીવનના અંતિમ સમયની અંદર પોતાના સદગુરુની પાસે પોતાની અંતિમ ભાવનાની વાત 11 શ્લોકોની અંદર મૂકે છે. સમગ્ર જીવનની અંદર વસ્તુપાલે જે કોઈ આરાધના સાધના કરી, એના કરતા વિશેષ વસ્તુપાલના જીવનની અંદર જે જીન શાસનની પ્રભાવના કરવામાં નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, એક જબરજસ્ત ભૂમિકાની અંદર વસ્તુપાલ પોતાના જીવનને આગળ વધારતા જાય છે. કઈ ભૂમિકાની અંદરથી વસ્તુપાલ તરીકેનું સર્જન થાય છે? વસ્તુપાલ પહેલા અનેક શ્રાવકો થયા, વસ્તુપાલ પછી પણ અનેક શ્રાવકો થયા, પણ વસ્તુપાલના જેટલું નામ સદીઓ સુધી જે ચાલ્યા કર્યું, એની પાછળ જે એક વસ્તુપાલની કેટલીક ગૌરવશાળી વાતો છે, એની વાતો આપણે આ પ્રવચન દરમિયાન કરવી છે. માટે જ મેં વસ્તુપાલના અંતિમ સમયના શ્લોકની વાત તમને કરી. ભલે તમે વસ્તુપાલના અનેક પ્રસંગોને જાણતા હો, હા, પરંતુ કેટલીક ઘટનાઓ એવી છે કે કદાચ તમારા કાન સુધી પહોંચી ન હોય, પહોંચી હોય તો તમારા હૃદયની અંદર એ સ્પર્શી ન હોય, સ્પર્શી હોય તો એ ભૂમિકાને અનુભવવા માટે જે અંદર ખાનેની આપણી એક સંવેદના જોઈએ, તે સંવેદના હજુ જાગૃત ન થઈ હોય એવું બને. અને માટે જ ઇતિહાસ બહુ મોટી તાકાત છે. તમને ખબર છે, દ્વાદશાંગીની અંદર 5મા નંબરનું અંગ જે છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે, જેનું બીજું નામ ભગવતી સૂત્ર છે. અને ભગવતી સૂત્રની અંદર
પરમાત્મા મહાવીર અને ઇન્દ્રપતિ ગૌતમ વચ્ચેના વાર્તાલાપને તમે જાણો છો, પરંતુ એ તમામ વાર્તાલાપની અંદર માત્ર ઇન્દ્રપતિ ગૌતમ કોઈ સ્વર્ગ નરકની વાતો, પુણ્ય પાપની વાતો, આ બધી જ વાતોને બતાડતા બતાડતા માત્ર સિદ્ધાંતોની વાતો બતાડી. એટલે 5મા નંબરનું અંગ એ સિદ્ધાંતોનું અંગ છે. દ્રવ્યાનું યોગનો વિષય એની અંદર મુકાવવામાં આવેલો છે. જે પ્રભુના શાસનની અંદર ષડ દ્રવ્યોની વાતો આવે છે, એ ષડ દ્રવ્યો એની જ મહત્તા, એને શી રીતે જોવા, એની વાત ઇન્દ્રપતિ ગૌતમ અને પરમાત્મા મહાવીરના વાર્તાલાપની અંદર ચાલે છે. એટલે 5મા નંબરનું અંગ જે છે તે સિદ્ધાંતોનું અંગ છે. પણ કરુણાના સાગર પરમાત્મા મહાવીરદેવ જાણે છે કે આ જગતના જીવો એકલા સિદ્ધાંતને પામવા મુશ્કેલીમાં મુકાઈ જશે. આસાન કામ નથી, બહુ દુષ્કર છે. એટલે જ 6ઠ્ઠા નંબરના અંગની અંદર પરમાત્મા શું મૂકે છે? જ્ઞાતા ધર્મ કથા. કેટલી સુંદર સિક્વન્સ બતાડી છે. અને બતાડેલી સિક્વન્સની અંદર આ એક વ્યવસ્થા બતાડે છે કે દ્રષ્ટાંત જોઈએ જ. સિદ્ધાંત તો જ સમજાય કે જો દ્રષ્ટાંત હોય. કેવલ સિદ્ધાંત સમજવો, સિદ્ધાંતનો અર્થ છે રૂલિંગ, પણ રૂલિંગને પકડવા માટે દ્રષ્ટાંત જોઈએ. દ્રષ્ટાંત વિના રૂલિંગ પકડી શકાતું નથી. હા, મારો આત્મા 24 કલાક સતત કર્મનો બંધ કરી રહ્યો છે. હવે આ તો સિદ્ધાંત થયો, પણ આ સિદ્ધાંતને સમજવો શી રીતે? ભાઈ, તમને એવો અનુભવ થાય છે કે તમારો આત્મા 24 કલાક કર્મનો બંધ કરી રહ્યો છે, એવું ફીલ થાય છે? હું જાણવા માંગુ છું, અલકાપુરી જૈન સંઘવાળા પાસે આવું ફિલિંગ? કર્મનો બંધ નથી થતું. હા, અને નથી થતું માટે જ કર્મના બંધ માટે આપણે એટલા બધા ગંભીર નથી. પસીનાની સ્મેલ આવે છે, કસાયની કોઈ સ્મેલ આવે છે? તમારો આત્મા કષાયોમાં આવ્યો. કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, પ્રપંચો, આવા કષાયોની અંદર આપણો આત્મા આવ્યો. અને આવેલો એ આત્માની અંદરથી સ્મેલ નીકળતી હોય એવી સ્મેલનું ફિલિંગ થાય છે. ભાઈ, હું પૂછું છું, હા ના, અહીંયા થતી નથી. ક્યાં થાય છે? ફિલિંગ થાય છે કે ભાઈ મને મારા કષાયો અને કષાયોની સ્મેલ આવે છે. પસીનાની સ્મેલ આવે છે માટે આપણે ડિયોડોરન્ટ શોધ્યા, પરફ્યુમ શોધ્યા. જો કષાયોની સ્મેલ આવતી હોત તો એને અટકાવવા માટે પણ આપણે સ્પિરિચ્યુઅલ ડિયોડોરન્ટની અંદર જાત, ઇન્વેસ્ટિગેશન કરત અને એ ચીજને આપણે મેળવવા માટેનો પ્રયત્ન કરત. પણ આપણી કમનસીબી છે, આત્માને, જીવનને રિલેટેડ જેટલી મેટરો છે એ તમામ મેટરોની સાથે આપણે બહુ નિસ્બત ધરાવતા નથી. આત્માની સાથે નહીં અને જીવનની સાથે, સાધન, સ્વજન, સંબંધોની સાથે જેટલી મેટરો કામ કરે છે અને કન્સર્ન થાય છે એ તમામ મેટરો ઉપર વી આર વેરી સિન્સિયર. માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે આ સિદ્ધાંતો કષાયોની અંદરથી પણ સ્મેલ આવે છે. કષાયોનો પણ સ્વાદ મુકાયેલો છે. હા, એનો પણ એક ટેસ્ટ હોય છે અને ટેસ્ટો શાસ્ત્રોની અંદર ગોઠવાયેલા છે. એટલે જ આ સિદ્ધાંતોને સમજવા માટે દ્રષ્ટાંતો જરૂરી છે. અને જ્યાં સુધી દ્રષ્ટાંતો હાથમાં નહીં આવે ત્યાં સુધી સિદ્ધાંતો પકડવા મુશ્કેલ છે.
પેલું એક સિદ્ધાંતો છે ને એ એપ્લિકેશન છે, દ્રષ્ટાંત એ ડિસ્પ્લે છે. સમજ્યા મારી વાત? ગૂગલની એપ્લિકેશન તમારે જોવી હોય, અહીંયા ગૂગલ તો છે જ, દેખાય? હા, તમારો મોબાઈલ નંબર તમે બોલો ને ગૂગલની ડિસ્પ્લે તમે લાવવા માંગો, ગૂગલની એપ્લિકેશન જોવા માંગો તો દેખાય? ભાઈ એસ કે નો જલ્દી. હા પ્રશાંતભાઈ, ના દેખાય. એટલે ગૂગલને જોવું હોય તો ડિસ્પ્લે મોબાઈલ જોઈએ, સ્ક્રીન જોઈએ તો જ ગૂગલ દેખાય છે. એ જ રીતે સિદ્ધાંતો એ ગૂગલ છે અને દ્રષ્ટાંતો તે ડિસ્પ્લે છે. ડિસ્પ્લે દ્વારા સિદ્ધાંતો સમજાશે, એપ્લિકેશનો સમજાશે. હજારો એપ્લિકેશનો પ્લે સ્ટોર ની અંદર છે, તમારા માટે કામની છે, પણ એ કામની હજારો એપ્લિકેશનો સીધી દેખાય તેમ નથી, ડિસ્પ્લે જોઈશે. પછી એ આઈપેડ હોય, આઈફોન હોય, ફોન હોય કે ગમે તે હોય, ડિસ્પ્લે જોઈશે. અને એ ડિસ્પ્લે એ જ એટલે આધ્યાત્મિક જગતની અંદર હું આ દ્રષ્ટાંતો એટલા માટે તમારી સમક્ષ મૂકું છું, એક્ઝામ્પલ આ ઘટનાઓ એ મૂકું છું, ડે ટુ ડે ના તમારા જીવનની અંદર આવતી જાય છે એટલે તરત તમારા મગજની અંદર સ્ટ્રાઇક થાય. હા, બધે જ છે. એપ્લિકેશન ક્યાં નથી હું એમ પૂછું છું. ભગવાનનો સિદ્ધાંત ક્યાં નથી? 14 રાજલોકમાં છે. परमात्मा 18 पापस्थानों को कीधा तो 18 पापस्थानों को क्या નથી? 42 પ્રકારના પુણ્ય પરમાત્માએ બતાડ્યા, એ 42 પ્રકારના પુણ્યો ક્યાં નથી? સર્વત્ર છે, પણ એ પુણ્યો પકડાતા નથી, પાપો દેખાતા નથી, કારણ કે દ્રષ્ટાંતો આપણા મગજની અંદર લાઈવ નથી. હા, લાઈવ નથી દેખાતા. એમ શાક સમારતી વખતે ગંધકનો પૂર્વભાવ યાદ આવે ખરો? હું એ દ્રષ્ટાંત નથી લેતો, પણ હું આ તમને બહુ, કારણ કે તમે લોકો ઘણા બધી વાર ઘણા બધાની પાસે આ દ્રષ્ટાંતો સાંભળી લીધા, એટલે તમને એવું જ લાગે કે મહારાજો વ્યાખ્યાનો માત્ર કથાઓથી જ કરતા હોય છે, બીજી કોઈ વાતો મહારાજ સાહેબ સમજાવતા નથી, અને આ તમારા મગજની અંદર આવો એક પ્રેજ્યુડાઇઝ ઉભો થયેલો છે. એટલે હવે છે ને વધુ પડતું સાંભળવું ખોટું, અને અમારા માટે વધુ પડતું સંભળાવવું ખોટું. સ્કૂલમાં વેકેશન હોય છે, વ્યાખ્યાનમાં વેકેશન જ નથી. બરાબર છે ને જયેશ? પાછળ કેમ બેસી ગયો? ગઈકાલે વ્યાખ્યાન હતું, આજે વ્યાખ્યાન છે, આવતીકાલે વ્યાખ્યાન થશે. જોઈએ કે ના જોઈએ? હા, શું જોઈએ? વ્યાખ્યાન જોઈએ કે વેકેશન જોઈએ? ના, શું જોઈએ? શું વ્યાખ્યાન કે વેકેશન? વેકેશન જે છે ને ભણેલું ભૂલવા માટે નથી, ભણેલું સમજવા માટે છે. એટલે 5મું ધોરણ પૂરું થયું અને 6થા ધોરણમાં જવાનું છે, અને વચ્ચેનો જે ટ્રાન્ઝિટ એરિયા છે, અને ટ્રાન્ઝિટનો જે સમય છે એ સમય શા માટે આપ્યો છે? 1.5-2 મહિનાનો, કે જે તે 5મા ધોરણનો અભ્યાસ કર્યો છે એ અભ્યાસને તું સમજ, એસ્ટાબ્લિશ કર, પછી 6થું સ્ટાર્ટ થાય. હા, એ અમારમાં ફાયદો છે યાર. હા, તમને અલ્ઝાઇમર છે માટે અમારી દવા ચાલુ છે. હા, સ્પેશિયલી ઇન પ્રવચન. હા, અને આવું સ્પેસિફિક અલ્ઝાઇમર કેટલાક સ્પેસિફિક હોય છે. કોઈકને ધંધાનું યાદ ના રહેતું હોય, કોઈકને સ્વજનો યાદ ના રહેતા હોય, કોઈકને પોતાનું એડ્રેસ યાદ ના રહેતું હોય, કોઈકને પોતે દરરોજ સ્નાન કર્યું કે નહીં કર્યું એ યાદ ના રહેતું હોય. આવું બધું અલ્ઝાઇમરમાં દેખાતું હોય. એમાં અહીં બેઠેલા શ્રોતાઓને વ્યાખ્યાનનું અલ્ઝાઇમર છે. હા,
નીચે ઉતરીને કાલ પાછા આવે ત્યાં સુધીમાં વ્યાખ્યાન, હા બરાબર ને? હા, એટલે તો બીજે દાડે પાછું અમારે આવવાનું અને આપવાનું. એટલે આવા અલ્ઝાઇમરના દર્દીઓને અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને અલ્ઝાઇમર એવો રોગ છે ને, મટતો નથી, વધતો જ જાય છે. અલ્ઝાઇમરને તમે કંટ્રોલમાં નથી લઈ શકતા, મટાડીએ નથી શકતા. અલ્ઝાઇમર ઇટ મીન્સ હવે ગ્રેજ્યુઅલી, સ્લોલી વધતો જવાનો. હા, વધતો જવાનો. સાચું બોલ્યા. આમ વ્યાખ્યાનો યાદ નથી રહેતા કે વ્યાખ્યાનોની અસર નથી થતી? શું છે? એમાં કઈ ભૂમિકા છે? એ નથી. હા, હવે તો સ્મશાનો 5 સ્ટાર થઈ ગયા છે. કઈ ભૂમિકા? અને સિસ્ટમ ચાલતી જાય છે, ટ્રેડિશનને ફોલો કરાય છે, ટેકનોલોજીને ફોલો નથી કરાતી. પ્રવચન શ્રવણ એ ટ્રેડિશન છે, પણ પ્રવચનની સમજ એ ટેકનોલોજી છે, ટેકનિક છે. એટલે વી હેવ અ ટ્રેડિશન બટ વી નેવર યુઝ ટેકનોલોજી. અમે ક્યારેય ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. માટે જ જે જૈન સંઘની આમ ગ્લેમર દેખાવી જોઈએ એ દેખાતી નથી. આમ વર્ચસ્વ દેખાવું જોઈએ. અને વર્તમાન સમય તો એવો ચાલે છે ને, પ્રસંગોનો ચાલે છે. પ્રસંગો ઉપર પ્રસંગો ચાલ્યા જ કરે છે. અને એની અંદર પ્રવચનો ખોવાઈ જાય છે. એક વાત ભૂલતા નહીં, પ્રવચન જે છે ને એ ઇમ્યુનિટી છે, બાકી બધું જ જે છે એ બધું વિટામિન્સ છે. બાકી બધા ડ્રગ્સ છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ નહીં હોય તો વિટામિન્સ કઈ કામ નહીં કરે. અને આ ઇમ્યુનિટી મજબૂત કરવા માટે આપણી પાસે એવી સિન્સિયરિટી આવતી જ નથી. હું મૂળ વાત ઉપર આવું છું. સિદ્ધાંતો સમજી શકાય તેવા નથી, અઘરા છે. અને માટે શાસ્ત્રકારોએ દ્રષ્ટાંતો એનો ધોધ વહેવડાવ્યો છે. હા, ધોધ વહેવડાવ્યો છે. અનેક દ્રષ્ટાંતો આપતા જાય છે, અનેક દ્રષ્ટાંતો. અને જેના દ્વારા સિદ્ધાંતોને સમજાવવા માટેનો પ્રયત્ન થતો જાય છે. પણ આપણી મુશ્કેલી છે કે આપણે દ્રષ્ટાંતો સાંભળી લઈએ છીએ, સિદ્ધાંતોને આપણે સૂક્ષ્મતાથી સ્વીકારવા માટે તૈયાર થતા. સુગર કોટેડ ટેબ્લેટનું શુગર જ્યાં સુધી હોય ત્યાં સુધી મોઢામાં રહે છે. જેવી સુગર ઉતરી જાય એની સાથે થૂકી નાખીએ છીએ, કે જેના કારણે કેમિકલ જે જવું જોઈએ તે જતું જ નથી. એટલે શુગર જે છે ટેબ્લેટની ઉપર ગોઠવાયેલી એ દ્રષ્ટાંત છે. એના દ્વારા સિદ્ધાંતો અમારે ઉતારવાના છે. આના પહેલા હું સુભાનપુરામાં હતો અને ત્યાં આગળ 3 દિવસ મારા પ્રવચનો હતા. અને મેં કુમારપાલના જીવનની ઉપર 3 દિવસના પ્રવચનો મેં ત્યાં આગળ કર્યા. શ્રોતાઓને આનંદ આવ્યો. કુમારપાલની એવી અનેક બાબતો હતી કે જે બાબતો પ્રસિદ્ધ ગણાતા કુમારપાલની બાબતોથી પણ ત્યાંના શ્રોતાઓ અજ્ઞાત હતા. તો સુભાનપુરાના બેભાન હતા તો અલકાપુરીના કોઈ જાગ્રત છે એવું નથી. હા, હા.
એટલે આમ તાસીર એક સરખી જ હોય. જો વડોદરામાં 42 ડિગ્રી ગરમી હોય તો અલકાપુરીમાં કઈ 35 ના હોય. ના પણ મારા સાહેબ અલકાપુરી તો રીચ એરિયા ગણાય, એટલે ગરમીને આવતા વિચાર કરવો પડે. તમારા બેડરૂમમાં આવતા વિચાર કરવો પડે. અલકાપુરીમાં આવતા ગરમી વિચાર કરતી નથી, આવે જ છે. આમ સ્થિતિ કોમન છે અને માટે જ મેં વિચાર્યું કે અહીં આગળ વસ્તુપાલને આપણે જીવંત કરવા માંગીએ છીએ કે જે વસ્તુપાલ મૃત્યુના સમયે જેણે 12.5 વખત ગિરિરાજ શત્રુંજયના સંગ કઢાવ્યા. હા, 12.5 એટલા માટે કે 13મી વખતના સંઘની અંદર વચ્ચે જ સુરેન્દ્રનગર પાસેનું નાનકડું ગામ અંકેવાડિયા, અને અંકેવાડિયાની અંદર વસ્તુપાલનો કાલધર્મ થાય છે. સંધારા પરસી થઈ ગઈ છે, પ્રતિક્રમણ થઈ ગયું છે અને શરીરની અંદર પીડા ઉપડી છે અને ગુરુદેવને બોલાવે છે, કારણ કે સંઘ ચાલુ છે. ગુરુદેવ ત્યાં હાજર જ છે અને બોલાવે છે. અને આવા તો 11 શ્લોકો બનાવેલા છે. મૃત્યુના સમયની અંદર વસ્તુપાલની આ ભાવનાઓ એ શ્લોકની અંદર પ્રસ્તુત કરવામાં આવેલી છે. અને શ્લોકની અંદર વસ્તુપાલ જે વાત મૂકતા જાય છે, યન્મયોપાર્જિતમ પુણ્યમ જિન શાસન સેવયા. વસ્તુપાલ એટલે જ પુણ્ય છે, પ્રજ્ઞા છે અને પ્રકૃતિ છે. આ ત્રણનું કોમ્બિનેશન ઇઝ ઇક્વલ ટુ વસ્તુપાલ. હવે હું એને ખોલતો જઈશ, તમારી સમક્ષ એ વાતોને હું આગળ વધારતો જઈશ અને આ વાત હું તમને સમજાવવા માંગુ છું. કેન્દ્રની અંદર દ્રષ્ટાંત તરીકે વસ્તુપાલની વાતો આપણે લેતા જઈશું અને એવી કેટલીક ઘટનાઓ છે કે જે તમે જાણતા નથી અને જાણતા નથી એની અંદર જ વસ્તુપાલ ઉજાગર થાય છે, જાગૃત થાય છે. શી રીતે આખી એક તાકાત શરૂ થાય છે? નંબર 1, પહેલી જ વાત છે, પુણ્યની સાથે વસ્તુપાલ જોડાયા છે. કેવલ પુણ્ય ઇઝ નથિંગ. ભાઈ, કેવલ પાપ હોય અને કેવલ પુણ્ય હોય તો બેમાંથી પસંદગી કોની કરાય? પુણ્યની કે પાપની? એક વાત યાદ રાખજો, પાપ એ પીડા છે, પુણ્ય એ મૂર્છા છે. કેવલ પાપ ઇઝ ઇક્વલ ટુ પીડા, કેવલ પુણ્ય ઇઝ ઇક્વલ ટુ મૂર્છા. એટલે પાપ પીડા છે, પુણ્ય મૂર્છા છે. શું પસંદ કરાય? 2 ઓપ્શન તમારી સામે છે. શું પસંદ કરાય? નહીં સમજાયું? હું દ્રષ્ટાંત આપું તમને. હા, દ્રષ્ટાંત આપું અને દ્રષ્ટાંતની અંદર હું એમ કહેવા માંગુ છું, જો બીજી બધી વાતો એ દ્રષ્ટાંતની સાથે જોડાયેલી છોડી દેજો. પુણ્યાની પાસે આપણે સ્થૂળ દ્રષ્ટિથી જાણી લઈએ કે પાપ છે, ગરીબી છે, અને મમ્મણની પાસે સ્થૂળ દ્રષ્ટિથી આપણે જાણી લઈએ કે પુણ્ય છે અને ધન છે. ભાઈ, તમે શું પસંદ થવાનું પસંદ કરો, પુણ્યો કે મમ્મણ? હા, શું શું કહો છો? એટલે આજે બની જવું છે? કેવલ પાપ એ પીડા બને છે, કેન્સર બનીને આવે છે, બેચેની શરૂ થાય છે, બીમારી ઊભી થાય છે, ત્રાસ વેઠવો પડે છે. કેવલ પાપ એ પીડા છે, ભૂલતા નહીં. હા, આજના વ્યાખ્યાનની આ પંચલાઈન છે, પીડા છે. હા, ઊભી થાય છે, સહન કરવાનું છે.
આ સહન કરવાની છે અને સહન કરતા જવાનું છે. એટલો ત્રાસ આવતો જાય છે ઘણાઓના જીવનની અંદર. આવું કેવલ પાપ છે, પીડા છે, અને પીડાની અંદર ત્રસ્ત છે. વાઇસ વર્સા, ઓપોઝિટ એક્સ્ટ્રીમ કેવલ પુણ્ય છે અને ત્યાં